આનંદ દવે, આઈપીપી જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ આજરોજ સતત 16મા વર્ષે ગણેશજીને પ્રિય એવા મોદક આરોગ્યની સ્પર્ધાનું આયોજન ઓપન સૌરાષ્ટ્ર આજે જામનગરમાં કરવામાં આવ્યું હતું. ટોટલ 49 સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાં 33 ભાઈઓ, 10 બાળકો અને 6 બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. 100 ગ્રામનો લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યો હતો અને આ લાડુની વિશેષતા જોઈએ તો સૂકા મેવાથી ભરપૂર અને ચોખા ઘીથી ભરપૂર આ લાડુ દાળ સાથે પીરસવામાં આવ્યો હતો. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ લોકો જંક ફૂડ તરફથી પરંપરાગત ફૂડ આપણું જે છે ચોખ્ખું ઘી લાડુ એના તરફ વળે અને બાળકો ખાસ કરીને જે અત્યારે ખૂબ જ જંક ફૂડ ખાઈ રહ્યા છે તેઓ લાડુ તરફ વળે એવો અમારો નાનકડો પ્રયત્ન હતો અને એમાં અમને સફળતા મળી હોય એવું લાગે છે. ખાસ કરીને જોઈએ તો જામનગર ઉપરાંત જામખંભાળિયા, જામકંડોરણા અને જોધપુર આ 3 જગ્યાએથી પણ આ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. નંબર જોઈએ તો પદ્મિનીબેન ગજેરા સતત 4થા વર્ષે 9 લાડુ ખાઈ અને જામનગરના વતની છે, એમણે પહેલો નંબર આવ્યો છે. બાળકોમાં આરુષ ઠાકર જેણે 5 લાડુ ખાઈ અને એનો પહેલો નંબર આવ્યો છે અને સૌજીભાઈ મકવાણા કે જેમણે 12 લાડુ ખાઈ ભાઈઓમાં પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અમારા પ્રમુખ કીર્તિભાઈ કલ્યાણી, મનીષભાઈ રાવલ અને વિજય ત્રિવેદી પ્રોજેક્ટ ચેરમેન અને અમે અન્ય સાથ સહકાર આપી અને આ સ્પર્ધાને સફળ બનાવી. ખાસો તો પાછળ રહી ગયા છો, સસલાની ગડીએ ખાસો. નમસ્કાર, મારું નામ અવની જોશી છે અને હું અહીંયા લાડુ કોમ્પિટિશન એટેન્ડ કરવા આવી છું. આજકાલ માણસો જંક ફૂડ તરફ વધારે વળી રહ્યા છે અને માણસોની ચોઈસ બદલાઈ ગઈ છે. મિષ્ટાન હવે એ લોકોને પસંદ નથી અને મને થોડું એમ થાય કે એક જમાનો એવો હતો કે જ્યારે લાડુ ઘરમાં બન્યું હોય તો એમ લાગે કે ફેસ્ટિવલ છે અને માણસો રાહ જોતા હોય લાડુ ખાવા માટે. અને આવી કોમ્પિટિશન આપણને એ જૂના દિવસો યાદ કરાવે અને હું ઈચ્છું કે આવી કોમ્પિટિશન વધુ ને વધુ યોજાતી રહે અને હું એ એટેન્ડ કરતી રહું અને આપણે જે પૌરાણિક જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એની આ એક ઝાંખી છે. એટલે હું ઈચ્છું કે આવું આવું વધુમાં વધુ થતું રહે. થેન્ક યુ. રેકોર્ડ છે. ખાસો તો પાછળ રહી ગયા છો, સસલાની ગડીએ ખાસો તો આગળ નીકળી ગયા છો, એ તમારે વિચારવાનું છે.